છોટાઉદેપુર જિલ્લામાં નવા ભરતી થયેલા 43 વનરક્ષકો માટે એક સપ્તાહની બેઝિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે। આ તાલીમમાં જંગલ ટ્રેકિંગ, વાવેતર, વન્ય પ્રાણીની જાળવણી અને હુમલા નિવારણ, નાઇટ પેટ્રોલિંગ, નર્સરી ઉછેર, વન અધિકાર કાયદો સહિતની માહિતી આપવામાં આવશે। તાલીમ અંતર્ગત છોટાઉદેપુર નજીકના પીપલેજ સ્ટેન્ડ પાસેથી ગાબડિયા હનુમાન મંદિર સુધી હાફ મેરેથોન યોજવામાં આવી હતી અને મંદિરની આસપાસ પ્લાસ્ટિકની સાફ સફાઈ કરીને સ્વચ્છતા અભિયાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ વન સંરક્ષક વીએમ દેસાઈ, એસસીએફ કેએમ બારિયા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા, વિઠ્ઠલભાઈ રાઠવા, અમિતભાઈ બારિયા, આરએફઓ મોબાઈલ જે.કે. સોલંકી અને સ્ટાફે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। વીએમ દેસાઈ સાહેબ દ્વારા એક અઠવાડિયાનો બેઝિક તાલીમ કોર્સ નક્કી કરવામાં આવેલો, એમાં જુદા જુદા આરએફઓશ્રીઓ દ્વારા અલગ અલગ વિષયો ઉપર ઊંડાણપૂર્વક કામગીરીની સમજ આપી। એમાં દરેક કામગીરી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુની હોય, વનીકરણની હોય, ટ્રીટમેન્ટની હોય, વાવેતરને લગત જે પણ કંટ્રોલ ડાયક્સ, ભૂમિભેદ સંરક્ષણના કામો અને વાઇલ્ડલાઇફ રેસ્ક્યુના તમામ કામોની વિગતવાર સમજ આપી અને પ્રેક્ટિકલ પણ કરવામાં આવેલું અને સાથે જ ફાયર સેફટી અને ફાયર લાગે ત્યારે શું જરૂરિયાતો રહે છે એની પણ તાલીમ આપવામાં આવી।